મિત્રો, આ પ્રયોગ એક મોટા સર્જન ડોક્ટરે બતાવેલો છે. આ જ્યુસ જો લોહીની ઉણપવાળા પીવે તો સંજીવની બુટી છે, તો સાજા માણસો પીવે તો કેટલો ફાયદો થાય. અને તમને ન હોય, કદાચ લોહીની ઉણપ તમને ન હોય તો તમારા આજુબાજુમાં કોઈને હોય, તમારા સગાવાલાને હોય કે કોઈને પણ એની ઉણપ હોય, લોહીની ઉણપ હોય, તો તમે આ વિડીયો જોઈ અને એને જણાવશો, જેથી એને તો ફાયદો થશે પણ તમને પણ પુણ્ય મળશે. તો મિત્રો, હવે તમને આ જ્યુસ વિશે હું જણાવું. આજે તમને હું એવા જ્યુસ વિશે જણાવવા જઈ રહ્યો છું કે તમારા શરીરમાં જો લોહીની ઉણપ હોય, લોહીના ટકા ઓછા હોય, તો તે 5 દિવસમાં લોહીના ટકા વધી જાય છે. એવા 5 ફળ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તે સંજીવની જડીબુટ્ટીનું કામ કરશે. અને જો તમારામાં લોહીની ઉણપ હોય, લોહીની કમી હોય, તો ક્યારેક ક્યારેક ચક્કર આવવા, ગભરામણ થવી, આંખોમાં પીળાશ, થોડું કામ કરવાથી થાકી જવું વગેરે વગેરે જેવા લક્ષણ દેખાય છે. તો ચાલો તે 5 ફળો વિશે હું તમને જણાવું. એમાં પહેલું ફળ છે બીટ. બીટમાં બહુ જ આયર્ન અને હિમોગ્લોબિન લૌહ તત્વ હોય છે, જેથી જલ્દીથી ખૂન લોહી બનવામાં મદદરૂપ થાય છે. તો એને હિન્દીમાં ચુકંદર પણ કહેવાય છે. તો અડધું બીટ લેવું. બીજા નંબરમાં છે ગાજર. ગાજરમાં વિટામિન એ, આયર્ન એ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેથી તે પણ લોહી વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. તો એક ગાજર લેવું. પછી આવે છે દાડમ, એટલે કે હિન્દીમાં એને અનાર કહેવાય. દાડમમાં પણ વિટામિન સી અને લોહ તત્વ વધારે હોય છે, તો અડધું દાડમ લેવું. અને દાડમ પેટના રોગો માટે તો અક્ષર દવા છે. પછી આવે છે સંતરા. એક સંતરું લેવું. તેમાં વિટામિન સી હોય છે અને એનાથી પણ લોહીની કમી દૂર થાય છે. અને એક આંબળું લેવું. આંબળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને શરીરના બીજા રોગો પણ દૂર કરે છે. તો આ 5 વસ્તુ લઈ મિક્સરમાં કાઢી નાખો અને એનું જ્યુસ બનાવી અઠવાડિયું પીવાથી લોહીની કમી દૂર થાય છે. અને આ સંજીવની જડીબુટ્ટીનું કામ કરે છે મિત્રો. અને આને એમનેમ પણ પી શકાય. અને જો ન ફાવે તો એનો રસ કાઢી અંદર થોડો ફુદીનો અને તમને જે ભાવતું હોય તે આદુ કે એવું પણ નાખી શકાય અને પી શકાય. અને ક્યારે લેવું? તો જો સવારમાં નરણા કોઠે લેવામાં આવે તો બહુ જ ફાયદાકારક છે. નહીં તો બપોરે, સાંજે પણ લઈ શકાય, પરંતુ દિવસ આથમાં પછી ન લેવું મિત્રો. અને કોઈને ડાયાબિટીસની તકલીફ હોય તો એને ડૉક્ટરની સલાહ લઈને લેવું. બાકી બધા લઈ શકે. આમાં પૂરતી તાકાત આવશે તમારામાં, નવી એનર્જી આવશે, હકારાત્મક શક્તિ વધશે અને તમે બહુ જ સારી રીતે કામ કરી શકશો. મિત્રો, જો અમારી આ વાત સારી લાગે તો ચેનલને લાઇક, શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય માતાજી મિત્રો.